કાઝેઝના 53મા સ્થાપના દિને 13 જેટલા નિકાસકારોને એવોર્ડ એનાયત કરાયા। છેલ્લા 3-4 વર્ષથી નિકાસનો દર ઘટતો જતો હતો, જેની સામે કાઝેઝમાં નિકાસ વધી રહી હતી અને 2001માં 2000 કરોડનો ગ્રોથ હતો, જે વધી અને 4600 કરોડ થઈ જશે। એમ 5 વર્ષમાં બમણી નિકાસ અને ગ્રોથ થયો છે। તેની પાછળ યુનિટને શ્રેય જાય છે, તેમ જોઈન્ટ કમિશનરે આજે 53મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે નિકાસકારોને એવોર્ડ આપવાના કાર્યક્રમમાં જણાવ્યું હતું। જોઈન્ટ કમિશનર ઉપેન્દ્ર વશિષ્ઠે જણાવ્યું હતું કે કાઝેઝમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે। સોલાર થકી ઓફિસમાં વીજળી ચલાવી અને દર માસે 4 લાખની વીજ બચત કરવામાં આવી રહી છે। કચરાના રિસાયકલિંગ માટે પણ કાર્યવાહી કરવામાં આવનારી છે। જમીનના ચાલતા કેસ સંદર્ભે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જુદા જુદા કેસનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ગાર્ડન વિકસિત કરવામાં આવનારા છે। ઉજવણી અંતર્ગત 1.5 માસમાં દોડ, કબડ્ડી, ચેસ વગેરે સ્પર્ધા યોજાઈ હતી અને તેની માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે કેપીટીના ચેરમેન રવિ પરમારે જણાવ્યું હતું કે દેશના સફળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કંડલા અગ્રીમ છે। કંડલા પોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો જૂનો નાતો છે। સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી, એફેબલ હાઉસિંગ યોજના સાકાર બનવામાં આવનારી છે। પોર્ટ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટ કરવામાં આવનારી છે। ફર્નિચર, કેમિકલ, એન્જિનિયરિંગ અને સોલ્ટ બેઝડ યુનિટી પર ધ્યાન દેવામાં આવનારું છે। કરોડો રૂપિયાના મૂડીરોકાણ આવવાની સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી। સીધી કે આડકતરી રીતે વધુને વધુ લોકોને રોજગારી મળશે તેવો દાવો કર્યો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડેપ્યુટી કમિશનર કૃષ્ણકુમારે કર્યું હતું। આ પ્રસંગે પ્રથમ વખત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રવિ શર્મા અને ગિરીશ ચાવાકની જુગલબંધીએ તબલા અને સિતારવાદન રજૂ કરી અને ઉપસ્થિતોના મન મોહી લીધા હતા। આ કાર્યક્રમમાં જે નિકાસકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, યુનિલિવર ઇન્ડિયા એક્સપોર્ટ, સ્ટ્રાન્સ ટેક્સટાઇલ્સ મિલ પ્રાઇવેટ લિમિટેડ, કેનમ ઇન્ડસ્ટ્રીઝ, ગોકુલ ઓવરસીઝ, વી મિલ્ક એન્ટરપ્રાઇઝ વગેરેનો સમાવેશ થાય છે। આ વર્ષે શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા યુનિટમાં ગેલેન્ટિક ફાર્મા પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા વગેરે હાજર રહ્યા હતા।